શું શું તકલીફ થાય મંડો બોલવા, પછી આપણે દૂર કરશું. પેલા બોલો. ડોકે સુધી દુખે હાથની, પછી કઈડેથી તો અગ્નિ થાય. બરોબર. તે પેશાબમાં અગ્નિ, સંડાસમાં અગ્નિ, અને પગના તળિયા નથી બર્યા. બરોબર. દવા લીધેલી? દવા તો ઓપરેશન કરાવ્યું. કઈ દવા ચાલુ, ઓપરેશન કરાવ્યું, પણ કોઈ જાતનો ફરક નથી. કઈ ફેર નથી. લ્યો પકડો. હવે જુઓ કેટલી મિનિટમાં બળતરા દૂર થાય છે. જોજો. લાવો. બોલો જય હનુમાન. વિઘ્નેશાય નમઃ. કહર કરું મારો રોગનો ઈલાજ. હનુમાનજી મહારાજને બોલાવું છું ને હવે તમારો રોગનો ઈલાજ કરશે. પેસ્ટર પકડે કદાચ નાની, અને હમણાં બળતરા બાન, હમણાં શરીરનું દુઃખ બાન. જય હનુમાન. કઈ રેસપતિ સુનો હનુમાન કા સુસોદરે બલવાના પવન તને બલ પવન સમાન બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાનમ કવન સોકાજ કડીને જગમાહી જુની ભૂતતા તુમ પાહી. હે હનુમાનજી મહારાજ આવો પધારો ને સર્વના રોગનો ઈલાજ કરો. બળતરા વહી ગઈ, જોઈ લો. જોઈ બળતરા હોય તો અત્યારે કયો મને હોય નહીં, બિલકુલ. જ્યાં બળતરા હોય ત્યાં વહી ગઈ, જોઈ લો. સાચું બોલજો, ઘરવાળાના સોગન છે, જરા કંઈ ખોટું ન બોલજો. કારણ કે મને મસ્કા પાલિશ નથી ગમતા. વહી ગઈ હોય તો જ કહેવાનું. વહી ગઈ અત્યારે બળતરા ન હોય, જરાય ન હોય. જુઓ, તપાસ કરો તમતરા. હજી હાલી લ્યો, હાલી લ્યો. ખાલી છે. શું છે? પગમાં ખાલી હોય, બળતરા ન હોય. એમ હું એમ કહું કે આમ દિલથી ઈલાજ કરું છું. માનવ સેવા, પ્રભુ સેવા સમજીને જ કરું છું. એટલે હું ઈલાજ કરું ને ત્યારે હનુમાનજી આવીને ઈલાજ કરે છે. એ દિલથી કરે છે, નો સ્વાર્થ. ખાલી છે એ હવે ખાલી ઉતાર દેશું હમણે. પેલા બળતરા વહી ગઈ. હા, હવે આપણે ખાલી દૂર કરીએ. તમે એક તો વૃદ્ધ વ્યક્તિ રહ્યા, એટલામાં હું મશીન હકાવાય બહુ વિચાર કરવો પડે. હા, એ દુઃખ ને. હા, એ બધું આપણે બંધ કરી દેવું છે તમારું. અમારે આમાં બીવું પડે. વજન દેતા અંદર ઉતરી ન જાય શરીરમાં, કારણ કે ચામડી પતલી થઈ ગઈ હોય. ગઈઢા માણસનો ને બાળકોનો ઈલાજ કરતા બીવું પડે. ખાલી ઉતરી ગઈ માજી, જોઈ લ્યો. ઉતરી ગઈ. હા, એમ. હવે જો મજા આવશે હાલવાની માજીને. તમારા માજી હાલે એ જુઓ. હમણાં હલવવા છે ને, દોડવા. હાલ્યો. આ પકડીને જ હાલવું પડે છે. મેલ્યો. બેસી જાઓ ઘડીક વાર. આપણે એમણે હલવું છું. હાલો, બેસી જાઓ. હવે આ મારી પોતાની દવા બનાવેલીનો જુઓ ઈલાજ. બોલો, હનુમાનજીનો ચમત્કાર જોયો. હવે આ ચમત્કાર હનુમાનજીનો બીજો જુઓ. હનુમાનજી જો કેવી દવા અહીંયા બનાવરાવે છે મારી પાસે, અને એ દવાથી ઈલાજ કરીએ છીએ આપણે. જુઓ આ દવાનો ચમત્કાર. લગાડો. એવું ને ભાઈ, લગાડી દે. હેઠે લગાડો. બસ. હા, બસ. વાહ. જો છોકરાઓ સેવા કરે તો એનો કઈ સારું થાય ને. મા બાપની સેવા. દીકરા સારું. એ સારું કહેવાય. એ જ સાચું છે. અમે કઈ છે એ સૌથી મોટી આ જ ભક્તિ છે. 1 વાગે ઉપાડ્યા. ખબર હતી 4 વાગે તમે હાલો કે નકર બાપુ નહીં હોય. પણ અહીંયા આવીને અંબે હુતા. બાપુ ઉઠે ને ભલે અમે તમે અહીં બે હોય. આનો ટાઈમ જ છે. મેં કીધું કાલ ફોન અહીંયા આવ્યા હતા. છતાંય લઈ લઈ છે માજી. અમે માનવ સેવા, પ્રભુ સેવા. પૈસા કમાવાનો તો બિઝનેસ નથી. અહીંયા દોરા ધાગા ફેન ફતુર કાંઈ છે નહીં કે ચિથરા બાંધવાન પછી ખોલી દેવા એવા કોઈ નાઈટ કરતા. હા, લીંબુ કાળું દોરું નથી કરતા. અમને એવું કાંઈ આવડતું નથી. અમે કાયદેસર દેશી દવાથી ઈલાજ કરીએ છીએ. અને ભગવાનની કૃપાથી ઈલાજ કરીએ છીએ. અને અહીંયા તો જ માણસ એમ કહે કે અમે થયા. બધા મોઢેથી બોલે, બીજી એમનેમ તો નથી બોલતા. હા, હાથે લગાડજો માજી જરા. હું પરાયણે તો કોઈને બોલાવતો નથી. તમે તમારી મોઢે બોલ્યા, દર્દ હતું ઈ બોલ્યા, અને હવે દર્દ નથી તોય બોલ્યા. કારણ કે જે બોલે એ લાઈવ વિડીયા છે, 8 સીસીટીવી કેમેરા છે, એની સામે કરવામાં આવે છે. અહીંયા કોઈ જાતની બનાવટ થતી નથી, અને કોઈ પાસે પૈસા એમનેમ લેવામાં આવતા નથી. દવાના પૈસા અમે જે વાંથી દવા દઈ એ અમારા બાપાના ઘરમાં નથી થતી. એ અમે બહારથી વનસ્પતિ લાવીએ, એની દવા બનાવીએ એટલે એના પૈસા લઈ છે. બરોબર. આના કોઈ પૈસા નહીં. મોંઘી એટલે વાત પૂછોમાં. એટલે અત્યારે દેશી દવા જેટલી મોંઘી છે ને એટલી ઓલી દવા મોંઘી નથી. ઓલી કચરાના ભાવે હાલે છે, અને જ્યારે આ દવા બહુ મોંઘી થઈ ગઈ. વનસ્પતિ નથી મળતી. અને છતાંય કોઈ પણ
સિરોડ કે કોઈ પણ વસ્તુ મિક્સ વગરની દવા છે. તમને તપાસ કરાવવાની છૂટ છે. લેબોરેટરી કરાવો, ગમે એ કરાવો. આ જે દવા બનાવવું એક વનસ્પતિની દવા છે, બરોબર. કાયદેસર લઈ જવાની લેબોરેટરીમાં છૂટ, કારણ કે અમારે ખોટું કરવું નથી. ખોટું કરવું એને બધી બી હાથ ફ્રી થઈ ગયા. હાલો એમણમ, આ લાકડીના ટેકાની જરૂર નથી, હાલી આપશો એમણમ. આપણે એ દુનિયાને બતાવવું છે કે જુઓ આ માજી કેમ હાલે છે. અરે પડતા ઈસો માજી, તમારા હાથ પગે ફ્રી થઈ ગયા હોય માજી, તો હનુમાન નો કહેવાય આ. અને જેની મદદ હનુમાન કરે એને કાંઈ દુઃખ ન થાય. અને હું અહીંયા ખોટું કરવા વાળા અમુક આવે છે કે ચોરીઓ કરવા વાળા આવે છે, ખીચા કાપવા વાળા, કહું કે ભાઈ સાવધાન રાખજો, તો એ અવરા વિડીયો દે, અવરા કોકને બીજાના ભાઠા ભરાવે, બાપુ નથી, આમ થઈ ગયું તેમ થઈ ગયું. હું તો એટલું જ કહું છું, હું કાંઈ નથી કરતો, પણ તમને કોઈને હનુમાન નથી છોડવાનો. બધાયના ઠેબે ચડવું, હનુમાનના ઠેબે ન ચડવું. અને જેટલા હનુમાનના ઠેબે ચડ્યા એ બધા હજી લગન ગોટા ખાય છે. હું કહું જ છું કે ભાઈ બધે ઠેબે ચડજો, બાકી હનુમાનના ઠેબે ન ચડજો. માજી મજા આવે છે? મજા તો આવે પણ બીવાનું નહીં, બીવાનું નહીં. ભયો લાકડીને ટેકા સિવાય ન થાયલા ને એટલે હવે લાકડી ઉપર જો તમારી નજર અમે આયલા ભાઈ. એમ નહીં, ઓમ નથી કોઈ દે આયલા ને એટલે બીક લાગે છે હવે એને. કોઈ જાતની બીવાની જરૂર નથી. હિંમત નથી એના ટૂંકમાં. પૂરો રહેવાય. હવે આપણે કમર દૂર કરી દીધું, આપણે પગનું દૂર કર્યું, હાથનું કર્યું, બળતરા દૂર કરી, ખાલી દૂર કરી. હવે કમર નહીં કરી દે, પછી ઠેકડા મારજો. પાકું ને? તો તમારો ઈલાજ કરવામાં મને બીક લાગે. શું કામે? કે તમારું શરીર એવું રહ્યું, આમાં વધારે વજન દઈને તોય બીક, અંદર ફાકું પડી જાય. એટલે બધી જાતની બીકમાં ઈલાજ કરવાના. હવે ટ્યુબ લેતા જાજો તમે માજી ખાતું, અને એ ટ્યુબ લગાડી દેવાની. અને પડીકી લઈ જાજો, 12 પડીકી લઈ જવાની. રોજ સવાર સાંજ એક પડીકી માજીને આપવાની. દેશી દવા છે, એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એક વનસ્પતિની કાયદેસર, એટલે એની હિસાબે કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બોલો માજી કેમ છે? બોલો છે હનુમાન, કેવું કામ લાગ્યું હનુમાનનું? સારું કામ છે. તો પછી અત્યારે તમે જાઓ તો હોસ્પિટલમાં પેલા કેસ કઢાવવો પડે 500 રૂપિયા દઈને, પછી ટ્રીટમેન્ટ કરે, પછી મશીન મૂકે, ત્યારે ઈલાજ થાય. તો અહીંયા આપણે એવું કાંઈ કરવું પડ્યું? જાજા બગાડી તમે જાજા બગાડી નાખ્યા તોય સારું ન થયું. અહીં કઈ બગાડવું પડ્યું તમારે? અહીં હાજા કરીને મોકલી. હવે અહીંથી દવા લ્યો ન લ્યો એ તમારી મરજીમાં છે. અમે અહીંયા દવા એટલે રાખીએ છીએ કે માણસોને બહારથી દવા ન મળે નહીં વનસ્પતિની દવા અને અવરાહવરી દવા થાય ને હેરાન થાય. તો અને અહીંયા અમારી ગેરંટેડ દવા મળે. અમે વનસ્પતિમાં તપાસ કરીને દવા બનાવીએ છીએ. જે કાંઈ જડીબુટીની દવા બનાવીએ, ખરજવાની છે, જેમ કે દુખાવાની છે, લકવાની દવા છે, મોઢાની, ચાંદાની છે, બધી લેબોરેટરી કરાવવાની છૂટ અમે પોતે જ બનાવીએ છીએ. બોલો છે, આવું કામ છે. કેમ લાગ્યું બધાયને? બોલો જય હનુમાન.